આજે પણ ઘણા સમાજની અંદર દીકરીનો જન્મ થાય ને તો ઘણા લોકો એવી વાતો કરે છે કે દીકરી એક પિતા માટે બોજ હોય છે, અને ઘણા લોકો એવું પણ કહે છે કે દીકરીનો જન્મ થાય ને તો દીકરી લક્ષ્મીનો અવતાર છે, તે તેમના નસીબ સાથે લઈને આવે છે. અને આ બે વિષય ઉપર આજે આપણે થોડીક વાત કરવી છે, અને આ વાતની શરૂઆત કરવાની છે બિહારના એક નાના એવા ગામથી કે ત્યાં રાજકુમાર નામના એક ગરીબ કિસાન રહે છે અને તે ખેતી કરે છે. થોડી ઘણી તેમની પાસે ખેતી છે. આને કુદરતની મહેર સમજો કે કુદરતનો પડકાર સમજો. તેમને ત્યાં એક પછી એક 7 દીકરીઓના જન્મ થાય છે. અને એક દિવસ એવો પણ આવે છે કે પોતે રાજકુમાર પણ મૂંઝાઈ જાય છે કે એટલી બધી મોંઘવારીની અંદર આ કઈ રીતે દીકરીઓની પરવરિશ કરીશ અને કઈ રીતે તેમના લગ્ન કરીશ. અને તેમને ત્યાં આજે પણ દહેજ પ્રથા છે, એટલે એક દીકરીને પરણાવવી આપણે અહીંયા દીકરો પરણાવવા સમાન છે. અને તેમ પણ કંઈ પણ વિચાર કર્યા વિના તે વ્યક્તિએ મહેનતની તલવારની ધાર એવી તેજ કરી અને એટલા મહેનતમાં લાગી ગયા કે તેમણે 16 કલાક મહેનત કરી. અને આખા ગામમાં પણ આ રાજકુમારની વાતો થાય છે કે આ એટલો ગરીબ માણસ આ 7 દીકરીઓનું કઈ રીતે ગુજરાન કરશે અને કઈ રીતે તેમના લગ્ન કરશે. પણ કહે છે ને કે જે મહેનત કરવા લાગી જાય ને તેમની સાથે કુદરત હોય છે. અને રાજકુમારે બીજે ક્યાંય ધ્યાન ન આપ્યું અને તેમની દીકરીઓને હંમેશા માટે એક જ વાત સમજાવતા રહ્યા કે આપણે કોઈ પણ કારણસર આ ગરીબીમાંથી બહાર નીકળવું છે. અને દીકરીઓએ પણ પપ્પાના કંધેથી કંધો મિલાવી અને ભણવામાં પણ એટલી મહેનત કરી કે એક પછી એક દીકરીઓ આગળ વધતી ગઈ અને કુદરતને જે કરવું છે ને તે જ બન્યું. અને એક પછી એક 7 દીકરી આજે પોલીસ ઓફિસર બની ગઈ. અને જે ગામ વાતો કરતું હતું ને કે આ કઈ રીતે દીકરીઓને મોટી કરશે અને કઈ રીતે તેમના લગ્ન કરશે, તે જ ગામ આજે તાળીઓ વગાડી અને તે ગરીબ કિસાનનું સ્વાગત કરે છે. એટલે જ કહું છું કે દીકરીઓ કોઈ દિવસ પિતા માટે બોજ નથી હોતી, અને દીકરીઓ જે કરે છે ને એ દીકરાઓ પણ નથી કરતા. અને રાજકુમારની સાથે 7 દીકરીઓએ મળી અને રાજકુમાર માટે એક જગ્યા લઈ દીધી અને ત્યાં એણે એક મકાન બાંધ્યું છે. અને તે મકાનમાંથી જે રેન્ટ આવે છે એ તેમના પપ્પા લાઈફ સમય જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તેમનું ગુજરાન ચાલ્યા કરશે. અને તે દીકરીઓ આજે બધી હારી પોસ્ટ ઉપર છે, કે જેમ કે SRPમાં છે, કોઈ પોલીસ કોન્સ્ટેબલ છે અને કોઈ ક્રાઇમ બ્રાન્ચમાં છે. અને આજે આખું ગામ તે ઘર જોઈને ખુશ થાય છે. અને તમને પણ કેવું લાગ્યું ચોક્કસથી કોમેન્ટમાં કહેજો.